સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સોમનાથ મંદિર નજીક ટ્રસ્ટ હસ્તકની 35 દુકાનો કે જેનું ડિમોલેશન કરવામાં આવ્યું। હમીરજી સર્કલ રોડ પર ટ્રસ્ટ હસ્તકની દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। સોમનાથ ટ્રસ્ટ બુકિંગ ઓફિસની સામેની દુકાનો પર બુલડોઝર, ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને જે નડતરરૂપ દબાણો હતા તે નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે। 2 જેસીબી 5 ટ્રેક્ટર સાથે ગણતરીના જ કલાકોમાં દુકાનો ધ્વસ્ત કરવામાં આવી। ટ્રસ્ટ હસ્તકની દુકાનોને લાંબા સમયથી ખાલી કરવા માટે ચાલતી હતી પ્રક્રિયા। તો સોમનાથ ટ્રસ્ટ બુકિંગ ઓફિસ સામેની જે દુકાનો છે તે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી ડિમોલેશનની કરવામાં આવી। ડિમોલેશનની કામગીરીમાં 2 જેસીબી 5 ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી। ત્યારે ઓફિસની સામેની જે દુકાનો છે તેમને તોડી પાડવામાં આવી છે। હમીરજી સર્કલ રોડ પર ટ્રસ્ટ હસ્તકની જે 35 દુકાનો હતી તેનું ડિમોલેશન કરવામાં આવ્યું। આ દુકાનો જે હતી તે દુકાનો ખાલી કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી। ત્યારે આજે નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જે દુકાનો છે 35 ટ્રસ્ટ હસ્તકની તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। હમીરજી સર્કલ રોડ પર જે દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે। જે પણ ગેરકાયદે બિલ્ડિંગો હોય, મકાનો હોય અથવા તો સરકારી જમીન પર આ પ્રકારે દબાણો ખડકી દીધા હોય, ટ્રાફિકને અડચણરૂપ દબાણો હોય તે તમામ દૂર કરવાની રાજ્યભરમાં જે પ્રક્રિયા છે ડિમોલેશનની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે।